જીવનજી તમારી વાત સાચી છે પણ મારા આજે ટાઈમ જ નહીં યાર. નશમ બાપુજી યાદ આવવાના હતા. અરે યાદ આવવાનો તો પણ અમારા ગામમાં એવું થયું છે કે લૂંટે દુલ્હન આવી છે ને આખું ગામ લૂંટા થઈ યાર. તો ભાઈ હાથ નહીં આવતા આવવાનો મેળ. અને આજ તો બિલકુલ મેળ આવશે જ નહીં. કેમ કે મારું છે પ્લાન છે સરપંચના ઘેર જાળ બિછાયેલી છે મેં. પકડવાની છે ગેંગને પકડવા. વાહ ગેંગને પકડવાની છે. ગેંગને પકડીને તો મારી જોગણ બેસન ભાજી નાખવાના છે યાર. ના ના પકડો થોડું હાથ જો પણ આ તો ગેંગ તો વિચિદર હોય. અરે યાર કંટાળી જાય છે કયો. આ તો સાહસ હું કરું બાકી બી કોઈ તાકાત નહીં સાહસ કરીએ કે. આ તો વધુ નહીં હળો આચમીન જેવો ના હોય ફરિયાદ ન થઈ ગયો. હા ફરિયાદ નહીં થાવી. હું આવી જોત પણ હવે કાલ આવ્યો. એ હાર હળો હો. હા જીવણી છે. હા જય માતાજી. જય માતા. વાઘુભાઈ હે વાઘુભાઈ લે પાણી પીઓ. પાણી નહીં ઉતરે એવું મને મારી વાતો પણ શું કર્યું પેલું મારા દાગીનોને કહું છું. અરે યાર તમારા દાગીના આવી જશે એની વાત થોડોક મેઠાજી. અરે પણ મારા પછી હું જવાબ આલો કેજો પેલા વેવાઈને ખબર પડશે મારે કે આવું થયું છે તો મારે તો આબરૂ જ કહું છું. મારા છોકરાને પચાતા નહીં જા. મેં સરપંચના ઘેર ઝાલ બિસાઈ મેલીશ. મેં સરપંચને છે ના કીધું દિવસ ચોરીઓ તો ગામના કશું ના કરે એટલે હું કરવાનું પછી. એ લૂંટે દુલ્હનના આપણે છે ને પકડવાની છે અને કળવાને પકડીને સોળીઓ વેરવાનો જ છે. પછી જાણે પણ એ બંદૂક લાવ્યો ખાલી શાંતિ રાખો. શાંતિ જેટલી રાખવાની. તાને હું શાંતિ રાખવાની કહું છું શાંતિ રાખે તને. જાલ બિસાઈ મેલી છે 5 લાખ રૂપિયા ખાને સરપંચને કીધું તો ઘરમાં રાખો એટલે પકડવા માટે પકડા છે સરપંચના ઘેર આવ્યો હેર પાડવાનો જ છે. આ એ બરોબર કર્યું છે તમે. હા સોડીઓ વેરી નાખજો તમારા દાગીના પાસે પૈસા પાછા છે મારા હાથમાં આપવા દેવું મને. હું સા બાપા મેલો કોઈ સાલ પેલા બંદૂક લાયા છે ને ગોળી બોળી મારશે ને તો હમુદા પટી જો તમે. તું તારું કામ કર શાંતિ હેતર મુદા રખડ્યા વગર હેડ. પણ મેલો કોઈ સાલ બધો વતાણ કોઈ સાલ મેળવાનો નહીં. અને બંદૂક લઈને આવ્યા છે. અરે હોકે બંદૂક લાયા છે એટલે ના મળશે લ્યા. પણ એ બંદૂક આગળ કોઈ ના હોય તમારો એકી ગોળી પટી જો. અરે બંદૂક આખી ફેવડી નહીં એમ ખુશી બેહાડી હોય છે. બેટા જો કે મારા દાગીના જ્યાં છે. ના આવી તો જાગે ચિંતા કરતા ના. મેઠા ભાવ ના હોય તો કોક માતા બાતા મેલો. અરે એ આવું શું ઝઘડા કરવાના પોલીસ કેસ કરું વાઘુભાઈ. કશું કરવો નહીં પોલીસ કેસ. પોલીસ પાછી આવશે ને નાટક કરશે ને બધું ગોમ આખું રવાડે સર આવશે. તમારે શું જવાનું ઘેર રહો. તું હેતમ દાલ્યા હેતમ કોમ પડ્યું છે બધું કર હેતમ કોમ કરતા. પણ બાપા આપણા ઘરમાં દાગીના છે ઘેર રહેવું પડશે. એટલે હું છું ને આપણે ચોરાઈ જતો આપણો હું છું ને. તારો બાપ બેઠો છે તારો બાપ અહીંયા બેઠો છે. જા બાપે બાપ કહેવાય. ચિંતા કરવાની જરૂર નહીં. તારા દાગીના કશું ચોરાય એવું જ નહીં. ઉપર ખેતરમાં કોમ કરતા બસ ખેતરમાં જવું ખેતરમાં તે હું ઘેર જઉં તાણ પછી તાણ સલમ નહીં પીવી. સાલામ હું પીવા તમે પેલું કોક કરો કે અરે એ તો જારી નાખી દીધી છે યાર. તાણ જારી નાખી દીધી છે પકડી દઈએ ચિંતા કો કરો તમે. તે બેહો શાંતિથી બેવું નહીં મારે બેહું ના ઝડો સરપંચના ઘેર. હા સરપંચના ઘેર જાલ બિછાઈ દીધી છે અને આખા ગામમાં અફવા ફેલાઈ દીધી છે કે સરપંચના ઘેર 5 લાખ રૂપિયા છે આખા ગામમાં વાત ફેલાઈ જઈ છે. એટલે એવા કોને વાત આદતી રહી છે અને અવશ્ય 110% કયો રેલ પરવાની આવશે એમ આવશે. હા ઈકણ આવશે ને આપણે પકડી પાડીએ પકડી પાડવાનો છે. ના પ્લાન તો તમારો વાઘુભાઈ કમ્પ્લીટ છે. હા એક વખત પકડાવો દે પછી એની ખબર मेला लगेगा. હા चंदनपुर गांव में फिर मेला लगेगा. સરપંચના ઘેર हाँ सरपंच ना घर फिर मेला लगेगा. અને મને પકડવાનો હા સી લે હડો હળો એ રસ્તો પેલા મારા હારું ભાઈ નહીં ને મને દાગીના ને મારા પૈસા થોડા પડ્યા તમે તાણ છોકરાને ઉકા મોકલી દીધું. આ પેલું આડું કરો ઉભા કરજો ઉભા તમે વાળી દાગીના ઘરમાં હોય ને તમે આવું રાખો ચાલે. ના સારા પણ શું કરીએ સરપંચ નહીં જતો માટલું ના ફોડો. પેલો માટલો હા પૂતા તમે હેડજો. સરપંચની જાલ પીછા પેલા તમારા ઘેર જાલ બી થઈ જાય. સરપંચ ના ઘેર
મારી માની સોગન કોરીને કોરી ગણે છે અને સોગન હાથ મારી આવેલી હા આ શું હાથ મારી આવી તું તમને તો ચોહી ખબર હોય ભાઈ. તું હાથ છો મારી આવી સોગન કોનું ઘર તોડ્યું ઘર નહીં તોડ્યું, એ રાતે તમે ઊંઘતા રહ્યા, મને ઊંઘ આવતી નથી અને મેં વરસાદ જેવું વાતાવરણ હતું મેં કીધું શું કરું તો બંદૂક પડી હતી લઈને નીકળી જઈ ગામમાં ગલ્લો તોડી નાખ્યો. તારો ભા હરીથી એકલી એકલી દોડ દોડ ના કર તારો ભા ચમ અલે તારો ભા લૂંટેરી દુલ્હનની આખી ટીમ વેખાઈ જશે હમણાં પકડાઈ જાય તો હમણાં મને હંગાત લઈ જવું પડે. એમ પકડાતી હોઉં હું એમ પકડાતી હું આ લે અડધાત લે એ અડધા વડતા ના પડે. તમે આયા તા તે મને ઉઠાડવો પડે એ ઉઠાડો બુઠાડો ના, એ તો જે હંગાત આવે એને પૈસા મળો. જુઓ ડોહા, પણ આપણે ઘર ઘરમાં હું અડધા પેલા 50 હતા પૂરા તમે નતા લઈ લીધા. આમ તો ડોહા રાતે લૂંટ કરવાની મજા અલગ છે. રાતે કોઈ જાગતું ના એટલે કોઈને હેરાન બેરાન કરવું ના પડે, પીવરાવું ના પડે, સીધું જઈને પૈસા ઉઠાઈ જ લેવાના ક હાથમાં દેખાય ને કોઈક ભઈટ દઈને મિલત હું પાડી દે બંદૂક છો પાડેલો મારી માની છોકરાને અત્યારે શોખ ચોરી કરવી પડશે. ચારા પાણ એટલા પૈસા છે મારા પણ કોઈ નહીં હાલ પતી ગયું છે. છો એ વિચાર છે ચોકન ચોરી કરીશું. 2-5 હજારમાં તો હાથ મરાય નહીં. 5,000 નહીં 50,000 લાખ 1.5 લાખ 2 લાખ એવો હાથ મારવો છે. રાતે હાથ માર્યો ને 50 તો સો પૂરા. મારી માની છોકરાના લૂંટે તું પણ એકલી ના જા કોકના અંગાત લઈ જા. અલ્યા કાળું આવ્યો કોક હારા આમાં લાવ્યો લાગે છે. શું થયું કાળુભાઈ? જબ્બર સમાચાર લાવ્યો. શું વાત છે બોલ બોલ. આપણો સરપંચ છી સરપંચ ઉભો હા તે ઉકલી જા ઉકલી જાય તો આપણો શું ફાયદો? ઈઓના ઘરમાં 5 લાખ રૂપિયા પડ્યા. હા મારે માને સગન એ ઘટિયા તો હું છાનો ખોરતો હતો 5 લાખ રૂપિયા એના ઘરમાં પડ્યા છે. એ ઘટિયા સરપંચ તો મારે માને સગન આજે ઉલાળું એટલે ઉલાળું. સરપંચ બચકે રે ના બેટા. સરપંચને બીવરાવામાં બહુ કષ્ટ નહીં પડે આપણને, કારણ કે એ તો પેલી ફટાકડોની બંદૂકથી એ બીવાઈ જાય એવા છે. ઉપાડ બંદૂક હેરો સમાચાર છે ભાઈ. સરસ લેહેડ મારી માની છોકરા હાથે ઘટિયા સરપંચનું ઘર લૂંટોણું સવારે સાપામું લેવડો આ હંગાત લઈ લો. મેકી જેક એ સુઈ જહુન મુક્તિ આવ હેડો. સરપંચ તમને શું લાગે છે કે લૂંટેરી દુલ્હન આવશે વકણા લૂંટવા માટે? મારું બેટું એ તો આવશે કે નહીં એ મને ખબર નહીં, પણ આ વાઘુજીએ પ્લાન બનાવ્યો છે ને 5 લાખ મૂક્યા છે જાર કોઠરવા. 5 લાખ તો મુવા જાય પણ ઈવન હારી હારી મારા પેલા 15 લાખ જાય. હવે 25 આગા પાછા થઈ જાવ તો હું વધો છે ગામના સરપંચ છો. આ લૂંટેરી દુલ્હનની ગેંગ પકડાતી હોય તો તમને વધુ છે 25 ગઈ જવામાં. મેં બધા ગામવાળા સપોર્ટ નહીં કરતા. ગામનું હાલ થતું હોય તો હવે સરપંચ બીજી તો બધી વાત કરો પણ આ જે પ્લાન બનાવે છે મોરવાઈ શું છે? મોરવાઈ હજી સુધી આવ્યા નહીં. એ શિખર બધું કા મેં તૈયારીઓ કઈ નાખી પણ આવું ને મારે આપણે ખાવા થાય પછી એવું ના બને કે પછી ગોળો ગોફેણ આપણે લઈને ફરવાનું થાય. પ્લાન આલીને જતા રહ્યા હજી સુધી આવ્યા નહીં. મારા 15 લાખ અરે હેડો કે યાર તમે યાર પ્લાન્ટ બને ફટાફટ આવતા નહીં યાર. અલ્યા પ્લાન્ટ નહીં પ્લાન. હા એ પ્લાન ભણ્યા નહીં ઇંગ્લિશ ને બોલ કરો છો. આયું તે મેં 2 જણા બેહરા હતા એ ગેંગ આવી જાય હોય લૂંટેરી દુલ્હન આવી જાય હોત તો અમારે બેવાનું શું આવત? તાજા વખા જેવો ગમો નાગર ને વાત તો ગમ બરબાદ થઈ જતી યાર. હું વાત કરો છો આ તો સરપંચ ખાલી નોમનાથ છો. બોલો હરો હું આપણે જે પ્લાન બનાવ્યો તો એ 5 લાખ રૂપિયા એ બધું તમે જેવો પ્લાન કીધો તો ને એ બધું જ તૈયાર છે. રેડી યા રેડી પણ જો તો કોસો લાય કે પછી થાકી જઈએ. હા હજી તો ઘણું કોમ છે, મંજિલ પાર કરવાની છે આપણે. વાઘુજી પણ મારા પેલા 5 લાખ રૂપિયા જતા ના રહી. અરે તમે યાર સરપંચ છો 25 ગઈ જાવ તો શું ફેર પડશે? હા ના મેર પણ 1 રૂપિયો નહીં જવા દેવાનો. આ તો નહીં તો ફૂટેલો કહી દેજે. હવે હંગાત તો ફરું છું યાર તે દાડા તમારે તો જ્યાં નહીં હોય તો જ્યુ છે બધું. એ પણ તાણે 5 લાખ ને
15 લાખ રૂપિયા તિજોરીમાં પડ્યા છે. હા અમારે જોઈએ ખોટું આ મોઢું લખી દો બરો મને લુખો છો. હા બરો હા આપણા એક જાતની આરી સર્જિકલ સ્ટ્રાઇક્સ હે? સર્જિકલ સ્ટ્રાઇક્સ કે જે ગુનેગારોને આતંકવાદીને આપણે પકડવાના છે, લૂંટેરી દુલ્હનને પકડવાની છે. હા હા એના માટે મેં પ્લાન બનાવેલો છે. તે મારા પર વિશ્વાસ રાખજો. વિશ્વાસ તો એટલો તો તમારી સીડી પડી છે. તો ચિંતા થાય 15 લાખ છે મારા. બરાબર? એટલે મેઠાજી ખુરશી લેવી છે. ખુરશી એ પણ આપણો બાળકી તો પછી જોતી હોય આવશે એમ કહું છું કોક પ્લાન બનાવો. મારે ઉપર ઉભા થઈને બોલાવો. તમે છો ને યા તો હંતાઈ દો, હથિયાર લઈ ગો ચોકન અંદર હંતાઈ દો. યા તમે છો ને તો હંતાઈ દો. અંદર તું તારા હંતાવાનું પત્રો પર ઓય ઓય અધર સડી જોય એવું તું બંધ થા ને યાર. ઓય ઓય પ્લાન જેવો ત્યો નહીં. હાલો. હવે તને ખબર બધી પડે નહીં, કશું નહીં. અખાય હા પણ આટલું બધું બેઠો પછી હું પેલા આવશે દસવાનું દોડી શમ કહીએ કે તું દોડીએ કે આ બેહી રાખન બેહી રાખન. તમે હું તો અરે વાઘુજી ઝડપી કરો કે બધા આ તો આવું ને આવું ટાઈમ જાય પછી તમે તાણે અરે હું તો જે હંતાયો ને એની તો વાત તો અલગ સાચી. આ તો ખબર ના પડી તા હા? એટલે વાઘુજી હા, ઘર ઉપર જાવ છો તમે ઘર ઉપર જો મને તો ઉપર કોક માટી કે પછી જૂઠો બૂઠો નાખી જાઓ, બે સાદરો ઉઢાડી અને ઉપર ઝાડુ રોપી દો. હું કીધું અત્યારે પણ કહેવાનું યાર, તમે તો પ્લાનમાં સક્સેસ જ નહીં. ત્યાં કે જેના તું પછી તું કરી ત્યાં તમે પેલા નહીં આવું ને આવું કરશો ટાઈમ સમજી ગયો, સમજી ગયો તાણે યાર ને. સમજી ગયો. અરે વાઘુજી હા મરી ના તો હું જોજો એ તો બધા ફરક અંદર કામ કરવાનો પ્લાન. અરે ચેહુભાઈ ડાઉન ડાઉન તો બધું રમણ ભમણ છે. પગ જોઈશ, હા પગ જોઈશ. પગ દેખાય છે. આ નહીં દેખાય. આ બાજુ ડાભો પગ દેખાય. હા હા એ યાર બફરી મરી દઉં યાર. ખુલ્લું રાખો આટલું રાખો. હા રેડી. એ હા નહીં કેવું પડે. ત્યાં દૂર લાયા તો પ્લાન હો બાપુજી ઝાડુ રોપી દે. ઉભા રહેજો. 12 માસી હોય 12 માસી. અલતાની અલસાના નકો પોદો ઊંચો ને થયું. યા અને એ પેલા મરી ના છોડ્યા ત્યાં નહીં મરી જાય. અરે. નહીં મારું લ્યા. ઓહો બાપુજી હા થોડું ખુલ્લું રાખો ને શ્વાસ લેવાનો. આ રોજ કરવા. હા આ રોજ કરવા. અરે એ ખબર પડશે વાયરો આવે એવું લાગે. હલો નહીં. એ ચેહુભાઈ તમે ઊંઘી છો એમની હા બસ રેડી. રેડી આ તો બ્રો હા આ હું શું દેશું ને એમ કે ધરતી કેમ થોડું થોડું આવી ગયું. હા હા એક તો કહી દઉં પેલમાં રોલર પડે છે, રોડ બને છે તે. આટલી આટલી મજૂરી કરે પગારમાં સાર આવતો નહીં. શું કરવાનું ઢોરોની મજૂરી કરીને? આજકાલ હવે એનો હાથ નહીં મારો ડોશી પેલા વાઘુના છોકરાને ટીણિયાને બાયડી આવે છે આખી રમ હંતાઈ જજે થોડી હા લૂંટી લઈશું આને. આમાં એને હું લૂંટે મોટો હાથ મારવાનો છે મોટા હાથની ચો વાત કરો છો? પેલા દાડા ગોમવાળાએ આપણને પકડ્યા તઈને મારા બાલ ખેંચ્યા હતા. અરે જવા દે કે થોડી રહેવા દેવા. મન જવા દે, મન જવા દે. પકડો, હું કરી રહ્યા છો બીવા આવીને. મન જવા દો. એ પેલી બાજુ જવા દે એ બીજા કળવો નહીં મારી તમારું હું બગાડી છો. એ કશું નહીં બગાડ્યું તું એ બગાડ્યું છે ને? બગાડ્યું તો ઘણું બગાડ્યું છે. બાલ ચમ ખેંચ્યા તમારા બોલ. મારી ડોશીના બાલ શમ ખેંચા પેલી વખત ખબર છે ગોમવાળાએ પકડ્યો અમને. તારા તું ઠુહા મારતી હતી એમાં. તારું બી પેલી ના તો જોકો હુઆ માર. આ તો 2000 જ છું. અમે તમારું હું થશે? અમે તમારું હું થશે કરવા બા? પકડ. 2000 એટલા તમારું જોવું ઘરમાં. એટલું બિલ આવી છો. બિલ આવ્યું હનું આવ્યું? ડેરીમાં બિલ આવી છે એટલું જ છે. પગાર થયો ડેરીનો 2000 તો 2000. આ પેલા દાડા મારા બાલ ખેંચ્યા હતા ને એનો બદલો છે. ચાલો બેણી લઈ લે મન જવા.
અલ્યા આપણે ચોરી કરવા જઈએ કણ પાણી ભરવા થાય ને પીવા થાય નીકળો હેડો. એ કહી દેજે તો. હેડો. હા હરા ને અને તારા હારાને કહી દેજે કે લૂંટેરી દુલ્હન ગેંગ આવે છે મારી માણી છોકન છોડીઓ તૂટી જશે એમને પદ લીધું તો હોમાં પડવાનું. અને ફાઈટ લઈને ઉડાડી મેલી જો હળો નીકળો. બહેણી તો આવે બહેણી ના મળે ના મળે કશું ના આ બંગડીઓ કાઢી લ્યો મારે રવા જો કે હેડ તો હોય તો જવા દો. દાગીના બાગીના પહેરીને નીકળવાનું નહીં ને કે પછી કહેતો નહીં લૂંટાઈ જાય એમ. જો હળો હવે હેડવાન કરી નાખવા. એ દાડા મારા બાલ ચમ ખેંચે તો બોલ ખેંચે મારા બાલ હાલ તોડવાઈશું. હા તો હું કરવા ખેંચે રા બોલ ડોશી નહીં હું નહીં કહું. મારા બાલ ખેંચે નતાય ને એ દાડા ખેંચવા દો પણ મારા ડોશીના બાલ સામ ખેંચાતા. ઊભી રે. અરે જવા દે કે પણ મોકરી ફૂહા મારા તો પબ્લિક ની વચ્ચે માના જતું કરવા જાવ તું કર હવે રવા દે. તેરી દુલ્હન ની પછી ઓમ ઇજ્જત કેટલી નેચી થઈ જાય. હા બસ ખેંચા તો ખરા ને બસ આપણે હજી મોટો હાથ મારવાનો છે લે હેડો, 5 લાખ તારો હાથ લઈ લે. ઓ બેટા શું થયું? ઓ બેટા શું થયું? ઓ બેટા ગભરા છો ને અમે હોય જ છીએ. ઓ બેટા કેમ રોવો છો? ચોથી બોલો બા હે ચોથી બોલો હા મુઢાથી હા મુઢાથી તું તો મને ખબર છે પણ મને દેખાતા નહીં તો એ બોલો છે ફૂલ ને છે ફૂલ ને છે ફૂલ ને છે. શું થયું થઈ જામ રોજ ક્યાં ખાલી? ચોકન છો ભા તમે હું જમીન ઉપર તું બોલ ને ખાલી થયું હું હું છું બહુ બેટા. કેમ રોવો છે? ભા હા તમે હોય નેચર હું કરો છો ને સર હા તો ઉપર જતો રહું. ઉપર જાને પણ ઊંઘ્યા તો ઊંઘા પડીને આરા પ્લાન બનાવ્યો છે તને કેમ રોવું સીમ કેમ ખાલી ધાબાલ ને મને અરે બા હોય વાતમાં હું હેડી આવતી હતી ને ડેરીમાં બિલ લઈને તે મને પેલા લૂંટેરી દુલ્હન વાળા રહી હોય લૂંટી કાઢી પગાર શાપ લઈ જાઓ બૈરી હતી ને એ લઈ જાઓ તો મારી મારી છોકન લૂંટેલ દુલ્હન આબાદ આવા થઈ એમ ઓહો તું જવાનું કર ફટાફટ એના માટે જ પ્લાન બનાવી દાર્યો. પ્લાન બનાવ્યો છે. જવાન કાઢ અમે બધા હોય જ છીએ. ઓય હું 15 લાખનું નહીં રોતો ના 2-4 માં રોમ દે યાર સરપંચ હંતાઈ દો ને યાર એ જાહેરમાં સરપંચ ના રહો અને તો પ્લાનની પથારી ગોર કરી નાખ્યો એ બસ કોઈ નહીં મારી માણી છોકન ઘરમાં કોઈ નહીં હું એકન બેહું છું. જો એટલું લૂંટવું તો લૂંટી લે ફટાફટ 5 લાખ રૂપિયાનો બાતમી મળી છે. તું તો જા હા ચલો અત્યારે હનો ભૂકંપ તું લૂંટવાનું કર કે જા 5 લાખ રૂપિયા લેવાના છે મચું બહુ હંતાનો છે કોક પ્લાન કરેલો છે ડોસી હેડો આપણે મારી ચોકન કાળિયાને બોલે કાળુભાઈ નાવાનું કર કાળુભાઈ નાવાનું કર લૂંટ નહીં કરવી તો હાલ આપણે હેડવાન કરો મારી માની છોકન્યા પાછળ શિબરી બોલે છે એટલે મુહૂર્ત સારું નહીં 5 મિનિટ પછી આવી ગઈ 10 મિનિટ પછી આવી ગઈ હેડજો લૂંટ્યા વગર તો બેઠું ને અલતા નહીં હા અલતા નહીં પ્લાન બનાવવા જશે એવું છે ઓવા આવશી હો આવશી. પાછા બનાવશે હા તો હા તો નહીં આ તો પાળવાના છોકરો હો હાલ આ તો કૂતરું છું એમ નહીં બ્રો હા અલે એ હા આર્યું ઝારવું પડી ગયું છે મૂકી દઉં દહીં મેકવું પડી હાલ રાજો ક્યાં
હાવ બીભાઈ જ્યાં 5 લાખ જતા કરે આવડી મોટી બંદૂક હું કોમ નહીં શેઠ હું એમ તો ક્યાં અલ્યા તમને બે ગોડો છો ઈ હું જોવા જો ને કણ વાઘું હંતાઈ રહ્યો તો આ બાજુ પેલ બાદ શેહું હંતાઈ રહ્યો તો પેલ બાદ સરપંચ હંતાઈ રહ્યો તો પેલ બાદ ચેહલો હંતાઈ રહ્યો તો તાણ શું હતું એટલે તો હું ફટલાઈને પાછો મેં આઈડિયા માર્યો કે વાઘુભાઈ તો મેં જોયા હંતાયેલા પણ પેલા બધા જો હતા એ બધા એક ખૂણા મોમ હતો મેં જોયા છે એક કામ કરો એવાનો આઈડિયા આપણો લઈ લેવાનો છે એ અમે કીધું છે ને મેં કહું 10-15 મિનિટમાં અમે આવીએ છીએ 10-15 મિનિટ એવા વાટ જોશી એટલે ગોર આપણો વાઘુના ઘરનો સફાયો કરી નાખશે હા ને હાલો વાઘુના ઘર મારી માની છોકરાના લૂંટેરી દુલ્હન ને કોણ ઓળખાલ્યા આ તો ગેંગ એટલે મોટી ગેંગ છે લેડ અરે પગાર લાઈક માં લઈ આવું બધું ફૂલ આવો પગાર વચમાં એ તો પેલા લૂંટેરી દુલ્હન ને કળવો બા વચમાં ઉભા રહ્યા હતા તે લૂંટી કાઢે પૈસા જતા રહે ને બહેનીએ લઈ જા કીધું તું તાણ હું તને ના પાડતો કે તારે નહીં જવું પગાર લેવા તો હું જઉં પણ હમું મોનતી નહીં મારી વાત તો વધુ નહીં હવે શું વાંધો નહીં વધુ નહીં 2000 જ્યાં તો જ્યાં વધુ નહીં મને કોઈ ફરક નહીં 2000 જતા રહો તો કોઈ ફરક નહીં કે છે મફત આવશે પૈસા મફત આવશે મફત નહીં ભા અને ચેવું એ નેચર આ રીતના ઊંઘીને ઉપર ફોતરી નાખીને ઉપર ઝાડવું મેલીને લૂંટેરી દુલ્હનને પકડવા પ્લાન બનાવ્યો છે ચોકન તળાવ તળાવમાં નહીં સરપંચના ઘેર એટલે હવે 100% લૂંટેરી દુલ્હન પકડાઈ જ જશે એવું પ્લાન બનાવ્યો કમ્પ્લીટ પ્લાન બનાવ્યો કશો તો નહીં એ પકડા તો પેલા લાફા માર જ મેળવાશે સાચી વાત છે હા, આપણા પાંચ તોડી નાખું તું જો ખાલી એ ના પેલા 50,000 લઈ જાય ને આ બીજા 2,000 લઈ જાય દૂધના આ તો ગોળમાં ત્રાસ કરી નાખ્યો છો ને તો અરે હું તો ચેટલું કગરી કે 2000 માં તમારું થશે અને મારે 2000 ઘરમાં રાશન પાણી આવશે તોય ના બહેનીએ લઈ લીધી પણ મિલે કે બહેણી પોડામાં પણ 3 જણો તો હું એકલી હતી શું કામ પહોંચી વળું કશો હતું લે ઘેરે ના ઓનો આ લૂંટેરી દુલ્હનો તો ત્રાસ થઈ ગયો ગોમમાં બોલ આ પકડે તો જા તો મારી માં નહીં છોકરી ને સુખા ખાઈ નાખું બોલ સાચી વાત છે આપણા ઘરમાં કેટલું લૂંટી જઈ લાફા મેં મેં તું તમ લાવ થોડું કહીને હું કાલ તાર જે પોણી બોલ લાય અને ફટાફટ પોણી લાય જી અરજી આપણે તેઓ સરપંચના ઘેર જી બાપા પહાણ આણ હું અરે બાપ રે લૂંટાઈ ગયા બધું લૂંટાઈ ગયું રૂઠું પડે હો દેવ બધું લૂંટાઈ ગયું પણ મોઢાથી બોલ કે પણ હું છું પણ હું બધું મારથી જતું રહી તિજોરી બીજોરી બધી ખુલ્લી છે મારા દાગીના બાગીના બધું અંદરથી પૈસા હતા એ જતા રહ્યા અને ઘર બધું રમણ બમણ પડી છે બધી બાજુ લૂંટાઈ ગયા એવું કરવાનું આ બાપાને હું કહેતો તો કે મારે નહીં હેતરમાં જવું હું ઘરની વર રાખીને બેહું તે એકના બે ના છે કે તું ચિંતા કર કે હું મારા ઘર તો કોઈ ના આવે કે આપણા ઘેર અરે એ ટોકર ઓર રાખી બેહી રહેશે પણ આ ઘરમાં બધું રમણ બમણ થઈ ગયું ખબર ના પડે યુવાન તું હેરજે હેડ એ વળી એ સરપંચના ઘેર છે હેડ ફટાફટ છે પોણી લઈ ગયો ચેલા આ પ્લાન બનાવજો છો આવશી અરે ખાસી વાત થઈ બાપુજી વાળ એટલે કોટા વધારે હતા શું કરે છે બાપોને જો બોલાય છે બાપા બોલાય તાણ હું ઈ જો ઉભા રહો અરે બાપો નેચર છે હા તાણ હું ઇન્ના બેહી જા નહીં ઓટલો આતો બાપા હું ગિરિયા તું એ બે હઈ ગયો છે મંદિર કે પડે હું નાટક કરો છું બધો અલ્યા આ સર્જિકલ સ્ટાઇલ છે પેલા પકડવાના છે ચોકી દે સર્જરી સ્ટાઇલ ઘેર બધું રમણ ભમણ થઈ ગયું હવળો પેલા વાત અમારી બધું લૂંટાઈ ગયું એ તમે સતોરો સિટી પેલા આવલી છે પકડવાના છે બેહે કાઢ દે સે તો બતાજો તમે ઉભા થો ઘેર બધું લૂંટાઈ ગયું હું એકલા હંતાઈ રહ્યા છો આ જો કોઈ આવ્યું જ નહીં શોકર લૂંટાઈ તમે ઓય હાથ રાખી બેહી રહ્યા છો પણ ઘેર બધું લૂંટાઈ ગયું તિજોરીમાં બધું જતું રહ્યું મારા દાગીના બાગીના બધું પૈસા ને પૈસા બધું જતું રહ્યું ઘેર આપણા હું કહેતો તો કે નહીં હેતરમાં મારા જવું ઘેર ઓર આવો પણ એકણ હું અંતરી રહ્યા છો તમે હા એ ઘેર સાફ થઈ ગયું બધું ઘેર બધું ચતુડ્યું કે છે ને મારા ઘેર ચોરી થઈ જાય છે લૂંટેરી દુલ્હન મારા ઘેર પકી થઈ જાય યાર ઓય લૂંટે પેલા તમારે લૂંટાઈ ગયું તમે યાર ફોતરું નાખ કરો છો હું વાળું ઉભો થઈએ કાના
તમને વાયકણ કરે આ દોઢ ટાઈમ ફોન કીધું તમને વાયકણ આ તો પ્લાન તો તમારો હતો ને તાણે પ્લાન મારો હતો પણ હવે એના મું કીધું પ્લાન બનાવવા તો છે પણ એના મારા ઘેર પહોંચી ગયા છે અને મારા ઘેરથી હાથ સાફ કરીને આવ્યો છે પ્લાને લૂંટરી દુલ્હને વાત તો નથી કરી તમે આ સરપંચ નું ભૂલી ગયા હમણાં હાલ આપણે ધોળ મેલ્યો ને. કેવું લાગે છે આમ પોતાના ઘરમાંની આ પૈસા જે કેવું લાગ્યું તમને હા દાગીના બધું જોયું છે હું એમ પૈસા નહીં અમારાથી તો મને કેટલું દિલ ઉપર લાગ્યું તમને કેવું લાગે છે પેલા 50,000 જાવ ના પહેનથી પણ દાગીના જ્યાં બીજા પૈસા કેટલા થયા એ તો પૈસા ઘરમાં ને લૂંટાયું ને અરે ડેરીનો પગાર લઈને તો એ 2,000 પડે લીધા ના પાસેથી અને દૂધની બેણીએ પડે લીધી એ તો કઈ જઈ છે એ તો કઈ દઈ હતી હું એ તો એને જ જઈ હતી ભાઈ જોયું ને પોતાના ઘરમાં ચોરી થાય તાણે જ ખબર પડે માણસને કે શું થાય દિલ ઉપર શું લાગી આવે હવે મેઠિયા સરપંચ શ્રી અને ચેલા આ વાત મારા ઉપર આવી છે મારા ઘેર ચોરી થઈ છે મારા ઘર લૂંટવાનું છે મારી અમ્માની છોકરાને આ વાત હું એકલો સંભાળી લૂંટે દુલ્હન ને એ કળવાને આ વાઘો પકડ છે તમારે આબુ હોય તો આવજો ના આબુ હોય તો કોઈ નહીં મેં આપણે બધા આવશે અમારે ઘેરે ચોરી થઈ છે કે નહીં તમારા સપોર્ટમાં તમે આયા તો અમે તમારા સપોર્ટમાં આવીશું બસ આબુ હોય તો આવજો ના આબુ હોય તો કોઈ નહીં તેલ પીવા જેવું મારું ઘર બરબાદ થઈ ગયું છે બરાબર અમે આવશું યાર હા તમારે આબુ હોય તો આવો સરપંચ 15 લાખ તો નહીં લૂંટો તમાર નહીં પણ હવે કેસ ભારે થઈ ગયો છે હા. ચાલો જ કહો. એ વાત સાચી આખા ગામનું આ કેસ થઈ ગયો છે હા આખા અરે ગામનું- ગામનું થવું તો થાય અમારો ઘેર કેટલું આમ દાગીના બાગીના પૈસા પર જતું રહ્યું મારા બધા દાગીના જતા રહ્યા પેલા 50,000 લઈ લીધા આ દાગીના જે એકલા લઈ ગયા અમારે જ્યાંથી અમારે વધારે જોયું છે તાણે આવશે લે હું કા માથાકૂટ કરો આવશેમાં તો આખું ગોમ લૂંટાઈ ગયું શાંતિ રાખો આપણા ઘેર બધાને ઘેર ચોરી થઈ થઈ કે તંક થયું લૂંટાઈ છે ગયું તાણે મિત્રોને કહી દઈએ કે તમારા ઘેરે ધ્યાન રાખવાની જરૂર છે આવી લૂંટરી દુલ્હનો ફરતી હોય છે અંતર મંતર જાદુ મંત્ર કઈ બધું લૂંટી લી હવે મારી અમ્માની છોડ વાઘો એકલો જ સપોર્ટ માં બોલ આવે હવે લૂંટરી દુલ્હનનું મોત